રામ નારાયણ રામ. કૃષ્ણની વાતોમાં સંસ્કારની કોઈ હુતહાત નહોતી. આ હુતહાત તો કહેનાર અને સાંભળનારાઓએ ઉમેરેલી છે. ભગવદ્ ગીતા માત્ર એક જ વાતમાં સમાઈ ગઈ છે, મામેકં શરણમ વ્રજ, એટલે કે મારો શરણાગત થા. આ સિવાય બીજાની કોઈ જરૂર નથી. કૃષ્ણ કોણ છે? તમે જાતે કૃષ્ણ છો. દરેક માનવી કૃષ્ણ છે. તેઓ અનંત છે, રંગવિહીન છે, પરિભાષાથી પર છે. આ કૃષ્ણ કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય. બુરી શક્તિઓનો પ્રભાવ, અંધશ્રદ્ધા. મામેકં શરણમ વ્રજ એ પૂરતું છે. તમારે સદાય પોતાના વિશે વિચાર કરવો. સદાય વિચારો કે તમે કૃષ્ણ છો, તમારું મન, તમારું મગજ. કારણ કે તમે અનંત તત્વથી બનેલા છો. આ કૃષ્ણ તે છે જેને તમે શોધો છતાં મળતો નથી. એ જ સાચો કૃષ્ણ છે. ગીતા એટલે ત્યાગ. આ ગીતામાં કૃષ્ણ કહે છે, બધું છોડીને ત્યાગની ભૂમિ પર મારું સ્મરણ કરો. ત્યાગ એ જ કૃષ્ણ છે. જીવાત્મા, યોગી, ઋષિ એ લોકો અહીં ત્યારે જ આવે છે જ્યારે તેઓ ત્યાગ સ્વીકારી ચૂકેલા હોય. કારણ કે તેઓ ધીરે ધીરે બધું ત્યજીને અહીં આવ્યા છે. અમે પહેરીએ છીએ ત્યાગની વસ્ત્ર. અમે પિતા, માતા, દાદાને હોડીએ છીએ. કંઈ પણ સ્થાયી નથી. પકડી રાખવું અને છોડી દેવું એમાં રહસ્ય છે. આ છે ગીતા. પરિત્યાગ કરીને સ્મરણ કરો, એનો અર્થ કે તું ત્યાગમાં છે એનું જ સ્મરણ રાખો.